જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય, અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય. જ્ઞાનીનું બધું જ્ઞાનમય છે. દ્રષ્ટિ બદલાઈ ગયેલી, બધા ભાવ જ્ઞાનમય જ છે. અજ્ઞાની દ્રષ્ટિ આખી ઊંધી છે. જેટલા ભાવો થાય બધા અજ્ઞાનમય થાય છે. એના શુભ ભાવોમાં પાછું અંદર ભ્રાંતિ ભેગી ભેગી હોય છે. સમજતો નથી એટલે ભ્રાંતિ બધે એકત્વ બુદ્ધિ કરતો રહે છે. જેને સાચી સમજવાની જિજ્ઞાસા હોય ને જુદી વાત છે, પણ જે કાંઈ નથી સમજતો એટલે એના તો બધા ભાવ અજ્ઞાનમય છે. પણ યથાર્થપણે તો જયારે દ્રષ્ટિ બદલાઈ જાય, ભેદ જ્ઞાન થાય, ત્યારે જ બધા ભાવો જ્ઞાનમય કહેવાય છે. ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકામાં પણ બધા ભાવો જ્ઞાનમય કહી શકાતા નથી, કારણ કે એકત્વ બુદ્ધિ છે એટલે એનો રસ બંધ પડી ગયો છે. પણ ભાવો બધા જ્ઞાનમય ક્યારે થાય? ભેદ જ્ઞાની ધારા થાય, જ્ઞાતાની ધારા થાય, ત્યારે બધા ભાવો જ્ઞાનમય થાય. ત્યાં સુધી બધા ભાવો એકત્વ બુદ્ધિ છે, માટે અજ્ઞાનમય કહેવામાં આવે છે. એકત્વ પરિણતિ, એકત્વ બુદ્ધિ ભાવના છૂટવાની કરે છે, પણ પરિણતિ એકત્વ થઈ ગઈ છે. દિશા હજી આખી પલટાણી નથી. એક ઘડો હવળો થાય એટલે બધું સવળું થાય, એક ઘડો ઊંધો એટલે બધા ઘડા ઊંધા. વચમાં આપણે જિજ્ઞાસુની ભૂમિકામાં ઉભો રાખ્યો એને એટલો તો કે જો એ સીધું પ્રવીણ દ્રષ્ટિ ગ્રહણ કરે તો એ પલટી શકે, તો પલટી શકે છે. યથાર્થ પરિણતિ થાય ત્યારે બધા ભાવ જ્ઞાનમય કહેવાય. પણ હજી જિજ્ઞાસા છે ને ભાવના છે પલટ.